વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં રાત્રે અજાણ્યા શખ્સોએ એક ટુ વ્હીલરમાં આગ લગાવી ચકચાર મચાવી હતી। સિદ્ધાર્થનગરમાં બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે। પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને સીસીટીવી સહિતના પુરાવા ખંગાળી અજાણ્યા શખ્સોની શોધખોળ તેજ કરી છે। ભેસ્તાન વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગરમાં રાત્રિના સમયે એક ટુ વ્હીલર ગાડીમાં અજાણ્યા શખ્સોએ આગ લગાડી દેતા લોકોએ ભયનો માહોલ અનુભવ્યો હતો। ઘટનાને અંજામ આપી શખ્સો ફરાર થઈ ગયા હતા। ગાડી માલિકે ઘટના અંગે તરત જ પોલીસને જાણ કરી હતી। જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને આ આખી ઘટના પાછળ કોણ જવાબદાર છે તે શોધવા માટે સીસીટીવી સહિતના પુરાવા ખંગાળવાની કાર્યવાહી શરૂ કરી છે। સ્થાનિક રહેવાસીઓમાં ચર્ચા ચાલી રહી છે કે રાત્રિના સમયે આવી ઘટનાઓ બનતા લોકોના મનમાં ભયનો માહોલ સર્જાયો છે। પોલીસે હાલ આ બનાવને ગંભીરતાથી લઈને અજાણ્યા શખ્સોની શોધખોળ માટે પ્રયાસો તેજ કર્યા છે।